હેલો મિત્રો, કેમ છે બધા મજામાં? આજે આપણું તમારું સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. તો હું આજે આવ્યો છું ભેંસોની નીંદ લેવા, સારો લેવા માટે. તો આ પાછળ ખડ દેખાય છે તે વાટવાનું છે, એને વાટીને ભેંસોને નીરવાનું છે. તો જો હું કેમ વાટું અને કેમ કઈ રીતે ભેંસોને નીરું છું, આવી ભેંસો રાખવી હોય તો આવી મહેનત કરવી પડે. એટલે તો ચાલો આપણે ખડ વાટવા દઈએ. ભેંસોને નીરવા જઈએ. આ ખડ જેટલું તમને સારું દેખાય છે એટલું પણ ખતરનાક પણ છે. મને વાગી ગયું છે, આગળ તમને દેખાડું. તો મિત્રો, આપણે ભેંસોને રાખવી તો આવી તો મહેનત કરવી પડે. અને હું એક ખેડૂત પુત્ર છું, એટલે મહેનત તો થોડી કરવી પડે. તો જો તમે મને અહીંયા ખડની આ જે પાંદ આવે છે એ વાગી ગયું છે, જે આ પાંદડું આવે છે ને એ વાગી ગયું છે. આ ખડ જેટલું જોવામાં સારું લાગે છે એટલું ખતરનાક પણ છે. આ જે એની કોર છે ને તે દાંતડાની ધારની જેમ કામ આપે છે. જો મને અહીંયા વાગી ગયું છે. જો મિત્રો, તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને આવા ગામડાના અવનવા બ્લોગ હું તમને આપતો રહીશ. અને આજના બ્લોગમાં આટલું જ હતું. તો ચાલો મિત્રો, બાય બાય.